આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ છે એ સુપ્રીમ કોર્ટના છે એ એક કેસના સંદર્ભમાં છે એ 14 સવાલ છે એ સામે પૂછ્યા છે અને એમાં એવું કીધું છે કે બંધારણમાં છે કોઈ ઉલ્લેખ જ નથી તો સુપ્રીમ કોર્ટ છે એ ચુકાદો કેવી રીતે આપી શકે. તો માનનીય રાષ્ટ્રપતિને રિસ્પેક્ટફુલી એટલું કહેવું હતું કે જે વસ્તુ બંધારણમાં લખેલી નથી ને એનું અર્થઘટન કરીને જ છે એ સુપ્રીમ કોર્ટે છે એ જજમેન્ટ આપવાનું હોય. એના માટે જ છે બંધારણીય રીતે છે ને એ સુપ્રીમ કોર્ટ બનેલી છે. અને પહેલા તો છે એ તમને છે આ મામલા વિશે છે એ જાણકારી દઈ દઉં. મામલો એવો છે કે ગઈ 8 એપ્રિલે છે સુપ્રીમ કોર્ટે છે એક ડિસિઝન આપ્યું. કેસ એવો હતો કે જે તમિલનાડુ છે ને એના રાજ્યપાલ છે ને એ અમુક બિલ ઉપર છે એ સાઇન નહોતા કરતા. ટૂંકમાં આપણી ભાષામાં કહીને તો એ બિલને છે એ લટકાવી રાખતા હતા. બિલને આગળ પાસ નહોતા કરતા અથવા તો રિજેક્ટ નહોતા કરતા. વિધાનસભામાંથી કોઈ બિલ પાસ થઈને આવે તો એને છે રાજ્યપાલે છે ખાલી સાઇન કરી દેવાની હોય. આ રાજ્યપાલ સાઇન નહોતા કરતા. હવે એ સાઇન શું કામ નહોતા કરતા ને એ પાછળનું કારણ એ સમજવા જેવું છે. આપણું જે બંધારણ છે ને એમાં એવી કઈ જોગવાઈ નથી કે આટલા સમય મર્યાદામાં છે એ રાજ્યપાલે છે એ બિલને સાઇન કરી દેવું. એટલે રાજ્યપાલ છે એનો લાભ લેતા હતા એ લૂપહોલનો અને સાઇન નહોતા કરતા. એટલે જે સરકાર છે એ સુપ્રીમ કોર્ટમાં પહોંચી કે રાજ્યપાલ છે એ અમારે જે બિલ પાસ કર્યું એ સાઇન નથી કરતા. હકીકતમાં તો લોકોના પ્રતિનિધિ જે વિધાનસભા છે એમને જ બિલ પાસ કર્યું છે તો હકીકતમાં જે લોકોએ જ બિલ પાસ કર્યું કહેવાય એને રાજ્યપાલે સાઇન કરી જ દેવી જોઈએ. રાજ્યપાલ છે એ તમે સમજી શકો છો કે કેન્દ્ર સરકારના હોય કે શું કામ સાઇન ન કરતા હોય એ આપણે બધા જાણે છે એટલે આપણે કાંઈ ચર્ચા નથી કરવી. પણ એટલે સુપ્રીમ કોર્ટમાં સરકાર ગઈ એટલે સુપ્રીમ કોર્ટે જે એવો ચુકાદો આપ્યો કે ભલે બંધારણમાં કાંઈ નથી લખ્યું પણ વહેલી તકે એટલે એવું અર્થઘટન કરીએ કે 3 મહિનાની અંદર તો છે રાજ્યપાલને જે ખબર પડી જાય કે આ બિલ સારું છે કે ખોટું તો સાઇન અથવા તો રિજેક્ટ છે એ કરી જવું જોઈએ. મતલબ છે કે 3 મહિનામાં છે રાજ્યપાલે છે બિલનો નિકાલ છે એ કરી દેવો જોઈએ સાઇન કરીને અથવા તો રિજેક્ટ કરીને. તો સુપ્રીમ કોર્ટે જે આવો ચુકાદો છે એ ગઈ 8 એપ્રિલે આપ્યો. હવે આ ચુકાદો આવ્યો ને એનાથી જે અત્યારની કેન્દ્ર સરકાર છે ને એમાં કારણ કે એને નિમેલા બધા રાજ્યપાલ છે એ બધામાં છે ફફડાટ બેસાઈ ગયો અને એના લીધે છે લગભગ આ પગલું આવ્યું હોય ને એવું લાગી રહ્યું છે. એટલે હકીકતમાં તો જે આ રિએક્શન આવ્યું છે રાષ્ટ્રપતિએ જે 14 સવાલ કર્યા એ હકીકતમાં 14 સવાલ છે સરકારે કરવાનું કીધું છે કે રાષ્ટ્રપતિએ ખુદ કર્યા છે. આ બધી તો રાષ્ટ્રપતિ અને એના સચિવો જ જાણે આપણે એમાં પણ એવું નથી. એટલે પહેલા તો છે કે રાષ્ટ્રપતિને ખાલી એટલું કહેવું હતું કે જે સુપ્રીમ કોર્ટ છે એ છે બંધારણીય સંસ્થા છે, બંધારણમાં બનેલી સંસ્થા છે, બંધારણ મુજબ બનેલી સંસ્થા છે અને સુપ્રીમ કોર્ટનું છે એ કામ જ એ છે કે જે બંધારણ છે એનું અર્થઘટન કરી અને નિર્ણયો આપવાનું. અને આપણા દેશમાં જે સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય હોય એ એક રીતે જોવા જાય ને તો કાયદા સમાન જ કહેવાય. એટલે જે વસ્તુ છે એ બંધારણમાં નથી લખી એ વસ્તુ કહેવા માટે જ સુપ્રીમ કોર્ટ બનેલી છે. સુપ્રીમ કોર્ટનું કામ જ એ છે કે જે વસ્તુ બંધારણમાં પણ ન લખેલી હોય એવો કોઈ મુદ્દો આવે તો એનું પણ છે બંધારણ મુજબ અર્થઘટન કરી અને જે નિર્ણય આપે. અને આનાથી જો કાંઈ વાંધો હોય તો રાષ્ટ્રપતિને ખાલી એટલું કહેવું હતું કે એવું કાંઈ બંધારણમાં નથી લખેલું ચોક્કસ સમય મર્યાદા તો છે કાયદામાં છે એ સુધારો કરી અને બિલ પાસ કરી લોકસભા રાજ્યસભામાં અને જે બંધારણમાં સુધારો કરીને એડે કરી શકાય છે ને એ કરવામાં નથી આવતું. એની બદલે જે સુપ્રીમ કોર્ટે કીધું કે 3 મહિનામાં જવાબ આપો એના ઉપર છે તમે આપણે સવાલ કરી રહ્યા છીએ. રાષ્ટ્રપતિને મહેરબાની કરીને એટલું કહેવું હતું કે સુપ્રીમ કોર્ટ પણ છે એ બંધારણીય સંસ્થા છે, તમે પણ છે એ બંધારણીય વડા છો તો તમે બે છે એ સામસામા પ્રશ્ન ન કરો અને એની બદલે છે સરકારને છે એ બિલ પાસ કરવા માટે છે એ મજબૂર કરો ને એવી માંગ હતી. કારણ કે સરકારે છે આ મામલામાં બિલ પાસ કરવું જોઈએ જો બંધારણમાં કાંઈ એડ કરવું હોય ને તો નકર પછી જે સુપ્રીમ કોર્ટનું ડિસિઝન છે એની સામે છે બંધારણની સંસ્થા સામે છે બંધારણીય વડાએ છે એ સામા સવાલ ન કરવા જોઈએ. આવું છે મારું માનવું હતું. એટલે રાષ્ટ્રપતિને ખાસ કહેવું હતું કદાચ ભાજપની જે સરકાર રહી એમને કદાચ વાંધો હોય શકે કે આ સુપ્રીમ કોર્ટના ડિસિઝન સામું પણ બંધારણીય સંસ્થા વિરુદ્ધ બંધારણના જ વડાને છે લગભગ વાંધો ન હોવો જોઈએ. આટલી વાત મગજમાં રાખી અને આ પ્રશ્નો છે એ પાછા ખેંચવાના જે સુપ્રીમ કોર્ટે જે ડિસિઝન આપ્યું છે કે 3 મહિનામાં છે રાજ્યપાલે જવાબ આપવો જોઈએ એ ડિસિઝનને છે હાલવા દો એવી માંગ હતી. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.